કાલે ભારે સેલિંગ થયા પછી આજે તમે જોઈ શકો છો કે ટ્રમ્પે એવું કીધું કે સ્ટેટ ઓફ હારમાં જે બંધ કરવામાં આવ્યું છે ત્યાં પણ અમે કબજો કરશું, બરાબર છે. આ વાત જોતાની સાથે, આ સ્ટેટમેન્ટ આવતાની સાથે ક્રૂડ ઓઇલ છે એ નીચે જતું રહ્યું છે, ઇક્વિટી માર્કેટ ઉપર જતું રહ્યું છે. એટલે કે કાલે જેટલી ભારે સેલિંગ હતી એટલી જ આજે ભારે બાઇંગ પણ તમને જોવા મળે છે, પરંતુ આપણે તો કાંઈ ફરક પડતો નથી. જો ગિફ્ટ નિફ્ટી જ્યાંથી તૂટ્યું હતું ત્યાં જ પાછું પહોંચી ગયું છે. 24,402 24,419ની આસપાસ ટ્રેડ કરે છે. અત્યાર સુધીમાં 6.5 આ ખુલ્યું ત્યાર પછી 500નો હાઈ લગાવી શક્યું નથી. 439 સુધી મેક્સિમમ ગયું છે, લો 300નો છે. એટલે કે આપણે એવું વિચારી શકીએ કે આપણું જે માર્કેટ છે એ 200-300ની આસપાસ ખુલશે. નિફ્ટી 50 છે 200-300ની આસપાસ ખુલશે. આજે નિફ્ટી 50ની એક્સપાયરી છે. હવે આની અંદર તમે એવું કરી શકો છો કે એક્સપાયરી છે એટલે પ્રીમિયમ તૂટવાના બધા પ્રશ્નો તો આજે હોય જ છે, બરાબર. છતાં પણ જો તમારામાં કામ કરવું હોય તો માર્કેટ ખરેખર જ્યાંથી ખુલે ને ત્યાંથી ને તમારે સ્ટ્રેંગલ બનાવી લેવાનું છે. સ્ટ્રેંગલની અંદર તમે જોઈ શકો છો કે માર્કેટ છે 300 કે 200ની આસપાસ ખુલશે. અત્યારે જે આ પ્રીમિયમ જોવા મળે છે, આ પ્રીમિયમ અત્યારે કોઈ અર્થ છે નહીં. માર્કેટ ખોલશે પછી આ પ્રીમિયમનો મિનિંગ નીકળે છે, બરાબર. કેમ કે એક દિવસ પૂરો થાય એટલે એમાં ટાઈમ વેલ્યુ હોય એ ડીકે થઈ ગઈ હોય, બરાબર. તો અહીંયા 24,300 કે 24,200ની આસપાસ તમારે કોલ ને પુટ લઈ લેવાનું છે. અત્યારે હું સ્પેસિફિક નથી કહી શકતો કેમ કે 9:15 જ્યારે માર્કેટ ખુલે ને ત્યારે અત્યારે પોઝિટિવ ન્યૂઝમાં છે. એટલે માર્કેટ પહેલાં તો ઉપર જ જોર કરશે, 9:15થી 9:30 ઉપર બાજુ જોર કરશે. એ જ્યારે જોર કરે છે ત્યારે તમારે પ્રોફિટમાં તમે આવી જાઓ તો તમારે તમારી પોઝિશન એક્ઝિટ કરી નાખવાની છે. એક આ રીત છે. બીજી રીત એ છે કે મોટાભાગે એવું બન્યું છે કે યુદ્ધ શરૂ થયું ને ત્યારથી અત્યાર સુધીમાં એવું બન્યું છે કે બપોરે 2-2:15 પછી મૂવમેન્ટ આવે છે. 2-2:15 પછી મૂવમેન્ટ આવે છે. તો 2-2:15 પણ તમે સ્ટ્રેંગલ બનાવી શકો છો. એ સ્ટ્રેંગલ તમને સસ્તામાં આવશે. અત્યારે જે સ્ટ્રેંગલ બનાવશો ને એ 10,000ની આસપાસ પડશે, પરંતુ એ જે 2-2:15 તમે સ્ટ્રેંગલ બનાવશો ને એ બહુ સસ્તામાં તમને પડશે. 5,000માં થઈ જશે તો 3,000માં પણ થઈ જાય. કેવું ટાઈમ ડીકે થાય છે આખો દિવસ એની પર. તો આ સ્ટ્રેંગલ તમે બનાવશો ને એટલે કામ કરી શકશો. બીજું એ છે કે આપણે અહીંયા વાત કરીએ તો કોમ્યુડિટી જે માર્કેટ છે એમાં ક્રૂડ ઓઇલ આજે તૂટવાનું છે. આ ટ્રમ્પે આવી વાત કરી એટલે કે સ્ટેટ ઓફ હાર્મ પોતે કબજો કરી લેશે. તો 8,789 કાલે જો આ તૂટવાની શરૂઆત થઈ ગઈ હતી, 10,000નો હાઈ લગાવીને નીચે આવતું હતું. તો આજે કદાચ આ 8,000ની આસપાસ પણ ખુલી શકે. ત્યાર પછી તમારે તરત જ પુટ સાઇડની પોઝિશન સેટ કરી લેવાની છે. પુટ તમારે આમાં ગોઠવવાનું છે એ પણ તમને કહી દઉં. પુટ સાઇડ અહીંયા તમારે ગોઠવવાનું છે ક્રૂડ ઓઇલની અંદર. આજે 7,000વાળું જે પુટ છે એ તમારે સેટ કરવાનું છે. કાલે 154માં મળતું હતું. જો કાલે તમારે ટ્રેસેટમાં લઈ લીધું હોત ને તો તમે બહુ ફાયદામાં હોત, પરંતુ આપણે આમાં ક્રૂડ ઓઇલમાં ચાન્સ ન લઈ શકીએ. નબળા સમાચાર આવે એટલે ક્રૂડ ઓઇલ ઉપર જમ્પ કરી જાય, સારા સમાચાર આવે એટલે ક્રૂડ ઓઇલ નીચે જમ્પ કરી જાય. એટલે આ ક્રૂડ ઓઇલને કંટ્રોલ કરવું અઘરું છે. છતાં પણ સ્ટોપ લોસ સાથે કામ કરો તો થઈ શકે. આજે આ ક્રૂડ ઓઇલ કાંઈ 154, 180 અથવા 200 સુધીમાં તમને મળી શકે છે. તો જ્યાંથી મળે ત્યાંથી જ લઈ લેવાનું છે, બરાબર છે. એક આ વસ્તુ છે. એટલે આમાં પણ તમારે ફાયદો થઈ છે, પણ સ્ટોપ લોસ સાથે કામ કરજો. ક્રૂડ ઓઇલ પણ જોખમી છે, નિફ્ટી 50 પણ જોખમી છે. એ સિવાય આઈડીએફસી જે બેંક છે એમાં પણ આજે નબળા સમાચાર આવ્યા છે. આઈડીએફસી બેંકમાં જે બેંકનો મેનેજર છે એને જે ફ્રોડ કરેલું છે. તમારા આઈડીએફસી બેંકની જો વાત કરીએ, જો કે એના પ્રીમિયમ તમને મોંઘા પડે, બરાબર. એના પ્રીમિયમ બહુ મોંઘા હોય છે, બરાબર છે. તો એ તમે જોશો વચ્ચે જે નબળા સમાચાર આવ્યા હતા ને, પહેલી વાર જે નબળા સમાચાર આવ્યા હતા 6 માર્ચની આસપાસ, ત્યારે જ આ તૂટી ગયું હતું, બરાબર છે. વચ્ચે પણ એકવાર તૂટ્યું અને આજે ફરીથી આઈડીએફસી બેંક નીચે જવાની શક્યતા છે. તો 66 લેવલ પણ તોડશે. તો આમાં પણ તમે પુટ સાઇડની પોઝિશન ગોઠવી શકો, પણ પ્રીમિયમ બહુ મોંઘા હોય છે. તો એ તમારે ખાસ ધ્યાનમાં લેવું. આભાર.